રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। તીથવા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય હવન અને પ્રસાદ વિતરણ યોજાયું। તારીખ 2 એપ્રિલ 2030 ગુરુવારના રોજ ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે હનુમાન જન્મોત્સવ હનુમાન જયંતિ નિમિત્તે વાંકાનેર નજીક આવેલા તીથવા ગામે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિના બદ્રકિયા પરિવાર દ્વારા ભક્તિભાવથી ભરપૂર ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બદ્રકિયા પરિવારના હનુમાનજી મંદિર ખાતે હવન તથા મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પવિત્ર પ્રસંગે દિશાબેન બદ્રકિયા અને રક્ષિતભાઈએ યજમાન પદે રહી હવન વિધિ પૂર્ણ કરી હતી। વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા હવનમાં હાજર ભક્તોએ શ્રદ્ધાપૂર્વક આહુતિ આપી અને ભગવાન હનુમાનજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી। સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું અને હનુમાનજીના જયઘોષથી વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું। આ આયોજનમાં હનુમાનજીના ભુવા શ્રી કિશોરભાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ કાર્યક્રમને વિશેષ ધાર્મિક મહત્વ પ્રાપ્ત કરાવ્યું હતું। તેમણે ભક્તોને આશીર્વચન આપ્યા અને હનુમાનજીની ભક્તિમાં અડગ રહેવાનો સંદેશ આપ્યો હતો। હવન પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં બદ્રકિયા પરિવારજનો ઉપરાંત ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભોજન પ્રસાદનો લાભ લઈ આ પવિત્ર પ્રસંગને આનંદપૂર્વક ઉજવ્યો હતો। ગામના નાના બાળકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ પ્રસાદ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બદ્રકિયા પરિવારના સભ્યો તેમજ સમાજના કાર્યકર્તાઓએ મહેનતપૂર્વક કાર્ય કર્યું હતું। ખાસ કરીને શ્રી મહેશભાઈ દેવકરણભાઈ બદ્રકિયા, હસમુખભાઈ ચીમનભાઈ, નીરજભાઈ, પ્રમોદભાઈ, ગિરીશભાઈ, કાળુભાઈ તથા રાજ અશોકભાઈ સિંઘાવદર સહિત અનેક કાર્યકર્તાઓએ પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી। તેમની ટીમવર્ક અને સંકલનના કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો। આ ધાર્મિક કાર્યક્રમ માત્ર એક ઉત્સવ જ નહોતો, પરંતુ સમાજમાં એકતા, ભક્તિ અને સંસ્કારનો સંદેશ આપતો એક પ્રેરણાદાયક પ્રસંગ પણ હતો। આવા આયોજનોથી સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ વધે છે અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડાવાનો મોકો મળે છે। આ રીતે તીથવા ગામે યોજાયેલ હનુમાન જયંતિનો ઉત્સવ ભક્તિભાવ અને ઉમંગ સાથે પૂર્ણ થયો હતો, જેમાં દરેકે સહભાગી બનીને આ પવિત્ર દિવસને યાદગાર બનાવ્યો હતો। રિપોર્ટ મહેશભાઈ બદ્રકિયા, રાજકોટ।